શ્રમજીવી જીતેશને 36 કરોડની ઇન્કમ ટેક્સની નોટિસ મળી તો જીએસટીવીની ટીમે જીતેશનો સંપર્ક કર્યો તો હાલ તે અમદાવાદના સાણંદ ખાતે ભાડાના મકાનમાં પોતાની પત્ની અને બીમાર સાસુમાં સાથે રહે છે। જીતેશ નજીકની કંપનીમાં સામાન્ય 12,000ની નોકરી કરે છે અને તેમના પત્ની આસપાસના ઘરના કામ કરી અને આર્થિક રીતે મદદરૂપ થાય છે। અમારા ઉપર નોટિસ આપવામાં આવી છે પણ બસ બધા જ ટેન્શનમાં છે। અમારો પરિવાર ગરીબ ઘર છે, અમે સાફ સફાઈ કરીને અમારું ઘર ચલાવીએ છીએ અને આજે અમારી નોટિસ આવી છે તો અમે શું કરીએ શું ના કરીએ ખબર પડતી નથી। મારી બાજુમાં તો મારા ઘેરથી બેન કામ કરે છે અને છોકરા બધા મારા ઘેર જમા દરરોજ સાંજે દરરોજ। હવે ઇન્કમ ટેક્સમાં આવા બુદ્ધિ વગરના અધિકારીઓ ભર્યા હોય તો આ ધંધા થવાના છે ને। તો આ સાથે 36 કરોડની નોટિસ અંગે જીએસટીવીની ટીમે જ્યારે નિષ્ણાંતો સાથે ચર્ચા કરી તેમનું કહેવું છે કે બની શકે કે જીતેશના દસ્તાવેજનો દુરુપયોગ થયો હોઈ શકે અને નોટિસ પાઠવવામાં આવી છે તેનો અર્થ છે કે ઇન્કમટેક્સ વિભાગ પાસે પૂરતો ડેટા છે જેથી પૂરતા પુરાવા સાથે ડિફેન્સ કરવું પડે તો આનો ઉકેલ શક્ય છે। કોઈ ડોક્યુમેન્ટ મિસયુઝ થયેલા હોય અને બીજા કોઈ ટ્રાન્ઝેક્શન કરવાની પોસિબિલિટી છે પણ એવી વિગતવાર માહિતી જે તે ડિપાર્ટમેન્ટમાંથી આપણે મળી શકે એમ છે। આના અંદર શું છે કે ફર્ધર જે તે કન્સલ્ટન્ટની મુલાકાત લઈ અને ફર્ધર એને ડિફેન્સ માટેની પ્રોસેસ કરવી પડે, બરાબર છે। બાકી ડિપાર્ટમેન્ટમાં જેન્યુઅન ડેટા છે એનો પ્રોપર એને એવિડન્સ સાથે રિપ્લાય કરવો પડે અને સાબિત કરવું પડે કે એનું ટ્રાન્ઝેક્શન